જય માતાજી મિત્રો, તો ફરીથી આપણા એક નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। તો આજે આપણે મહાકાળી માતાના દર્શન કરવા જવાનું છે। તો આપણે જે ફાઇનલી જે મહાકાળી માતાનો રસ્તો જાય છે, અહીંયાથી તમે ઉપર જાઓ તો મોટી તરફ રસ્તો જાય છે, તો અહીંયા એક્ઝેક્ટ તમને અહીંયા મહાકાળી માતાનું બીજું મંદિર તમને જોવા મળે છે। એ મંદિરના ફાઇનલી આપણે દર્શન કરવા જવાનું છે। તો પાવાગઢ તો ઘણા બધા ભક્તો જાય છે, પણ આ મંદિરે ઓછા ભક્તો જતા હશે, કેમ કે હજુ કોઈને ખબર નથી કે અહીંયા પણ મંદિર આવેલું છે। તો પહેલાં આ મંદિરના દર્શન કર્યા પછી તમે મિત્રો ઉપરમાં મહાકાળી માતાના દર્શન કરવા જઈ શકો છો। તો અહીંયાથી જે મહાકાળી માતા છે તે અહીંયા પહેલાં ઉતર્યા હતા આ મંદિરે, એટલે આ જગ્યા પર મંદિર બનાવવામાં આવ્યું મિત્રો। તો આ રીતના તમને વ્યૂ જોવા મળે છે, અને અહીંયા નાનું મંદિર મહાકાળી માતાનું આવેલું છે। તો જોરદાર મંદિર છે મિત્રો, તમે એકવાર અહીંયાની મુલાકાત જરૂર કરજો। તો આ રીતના તમને મંદિરની બહાર પૂરો વ્યૂ જોવા મળે છે, આ મંદિરની બહાર। ત્યાર પછી આપણે હવે મંદિર તરફ આગળ વધીશું મિત્રો। તો આ રીતના તમને પહેલાં વ્યૂ જોવા મળશે, જોઈ શકો છો તમે વિડીયોના માધ્યમથી। તો અહીંયા મંદિરની માહિતી લખેલી છે, અહીંયા જે બોર્ડ આવેલું છે બાજુમાં, તો અહીંયા તમે માહિતી પણ વાંચી શકો છો। આ બહારનો વ્યૂ આવો છે કંઈક। ત્યાર પછી અહીંયા બોર્ડ છે મહાકાળી ધામ, તો અહીંયા પૂરી મંદિરની માહિતી લખેલી છે, તો તમે વાંચી શકો છો મિત્રો। અને આ છે પ્રવેશ દ્વાર મહાકાળી માતાના મંદિર તરફ જવાનું। તો આ રીતના તમને વ્યૂ જોવા મળે છે, અને અહીંયા બહાર મંદિર છે કાશી વિશ્વનાથ મહાદેવનું। તો પહેલાં આપણે જે મહાકાળી માતાનું ભવ્ય મંદિર છે તેના દર્શન કરીશું, ત્યાર પછી આ મંદિરના દર્શન કરવા માટે આવીશું આપણે। તો આ રીતના પહેલાં તો તમને અહીંયા હવનકુંડ જોવા મળે છે, અને અહીંયા મંદિર આવી ગયું છે શ્રી મહાકાળી ધામ પાવાગઢ। તો આપણે એમાં મહાકાળી માતાના ભવ્ય દર્શન કરીશું, ત્યાર પછી બહાર જે બીજું મંદિર આવેલું છે તેના પણ આપણે દર્શન કરવાના છે મિત્રો। તો અહીંયા એવું લખેલું છે કે કૃપા કરીને દાન પેટીમાં જ નાખવું, બરાબર। અને આ રીતના કંઈક મંદિરનો વ્યૂ તમને જોવા મળે છે। અહીંયા દાન તમારે કરવું હોય તો અહીંયા દાન પેટીમાં દાન નાખી શકો છો મિત્રો। ત્યાર પછી આપણે અંદર જઈશું હવે। આ છે મહાકાળી માતાનું મંદિર। તો લાઈવ દર્શન તમે મહાકાળી માતાના કરી શકો છો। માં પાવા તે ઘરથી ઉતર્યો માં મહાકાળીનું અહીંયા આ મંદિર પરથી એક ગરબો પણ બન્યો છે, તો ઉપર તમે વાંચી શકો છો માં પાવા ઘરથી ઉતર્યા રે માં મહાકાળીમાં। તો એ જ મંદિર છે મિત્રો આ। તો તમે મહાકાળી માતાના લાઈવ દર્શન કરી શકો છો, અને આ છે પૂરા મંદિરનો વ્યૂ। તો લાઈવ દર્શન તમે મહાકાળી માતાના કરી શકો છો મિત્રો। તો આ મંદિરે ઓછા જણા આવે છે, એના માટે આપણે વિડીયો બનાવ્યો છે કે તમે જ્યારે મહાકાળી માતાના દર્શન કરવા આવો છો ત્યારે તમે અહીંયા નાનું મંદિર છે મહાકાળી માતાનું, તેના પણ તમે દર્શન કરી શકો છો। તો લાઈવ દર્શન મહાકાળી માતાના કરી શકો છો। અને આ અહીંયા નામ ઉપર લખેલું છે માં પાવા તે ગઢથી ઉતર્યા રે માં મહાકાળીમાં। તો પાવા તે ગઢથી માતાજી અહીંયા ઉતર્યા હતા, અહીંયા એમનું સ્થાન હતું પહેલાં, એટલે આ જગ્યા પર નાનું મંદિર બનાવવામાં આવ્યું છે મિત્રો। તો એટલે તે અહીંયા કહેવાય છે કે માં પાવાગઢથી ઉતર્યા રે માં મહાકાળીમાં। તો અહીંયાનો ગરબો બન્યો તો માં મહાકાળીમાં જ્યારે નીચે આવ્યા હતા ત્યારે। અને આ છે આરતીનો સમય, અહીંયા લખેલો છે કે આટલા ટાઈમે આરતી ચાલુ થાય છે અને આટલા ટાઈમે બંધ થાય છે। અને અહીંયા તમે દર્શન કર્યા પછી અહીંયા પ્રસાદી પણ તમે અહીંયા લઈ શકો છો મહાકાળી માતાની। તો હવે આપણે ફાઇનલી દર્શન કરી લીધા છે, ને હવે બહાર જઈશું આપણે। આ રીતના પૂરા મંદિરના અંદરનો વ્યૂ જોવા મળે છે તમને। આ બહારનો વ્યૂ તમને આ રીતના મંદિરનો જોવા મળે છે, તમે જોઈ શકો છો। આ બહારનો વ્યૂ જોવા મળે છે આ રીતના કંઈક। અને અહીંયા બીજું કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર તમને જોવા મળે છે અહીંયા બાજુમાં। તો સાથે સાથે તેના પણ આપણે દર્શન કરીશું। અહીંયા ગણપતિ દાદાના દર્શન થાય છે, અહીંયા નંદના, અને અહીંયા મંદિર બંધ છે, તો તમને અહીંયાથી દર્શન કરાવી લઈશું। અહીંયા મા પાર્વતી માતાના દર્શન થાય છે તમને। અહીંયા શિવલિંગના દર્શન થાય છે, અને અહીંયા બાજુમાં હનુમાન દાદાના પણ તમને દર્શન થાય છે। તો આ રીતના તમને મંદિરની બહાર વ્યૂ જોવા મળે છે પૂરો। તો માં મહાકાળી માતાના આપણે ભવ્ય દર્શન કર્યા મિત્રો।
તો વિડીયો છે તો આટલેથી આપણો સમાપ્ત કરીએ છીએ મિત્રો. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય મા મહાકાળી માં, જય માતાજી મિત્રો. ફરી મળીશું.